કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ તથા વાલીઓના સન્માન માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા પ્રોત્સાહન મળે અને તેઓ પરિવાર, સમાજ તથા શહેરનું નામ રોશન કરે તે હેતુથી એસોસિએશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કેશોદ તાલુકાના ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, કોમર્સ અને સાયન્સ પ્રવાહમાં પ્રથમ 3 ક્રમે આવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત એસોસિએશનના સભ્ય વેપારીઓના ધોરણ 10 અને 12 પાસ કરેલ સંતાનોનું પણ સન્માન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રોત્સાહક ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા. ઇનામોના દાતા તરીકે રાહિલભાઈ હેલો મોબાઈલ, જયેશભાઈ મિરેકલ મોબાઈલ, સુભાષભાઈ જીલડિયા સોમનાથ મોબાઈલ અને અનિલભાઈ આર્યન મોબાઈલ જોડાયા હતા. કાર્યક્રમમાં કેશોદ નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા, ઉપપ્રમુખ ચંદ્રિકાબેન ભોપરા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ નાનભાઈબેન શિહાર, ચિરાગભાઈ ભોપર, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા સહિત વિવિધ સામાજિક આગેવાન અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બોદર, દિવ્યેશભાઈ છાયા, ભાવિનભાઈ ફળદુ, રાહિલભાઈ, આશીષભાઈ, સકતભાઈ તથા અન્ય વેપારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી. રિપોર્ટર હર્ષ પડા, A to Z ન્યૂઝ, કેશોદ. મારું નામ રાજુભાઈ બોદર, કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશનના પ્રમુખ. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા કેશોદ કેન્દ્રમાં 10મા ધોરણમાં 1 થી 3, 12 સાયન્સ તથા 12 સામાન્ય પ્રવાહમાં જે વિદ્યાર્થીઓએ સારા એવા માર્ક સાથે નંબર લઈ આવેલ હોય તેવા વિદ્યાર્થીનું સન્માન સાથે અમારા મોબાઈલ વેપારી એસોસિએશનમાં આવતા વિદ્યાર્થીઓનું પણ સન્માન અમે રાખેલ હતું. જેમાં આજરોજ નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડિયા, ઉપપ્રમુખ ચંદ્રિકાબેન હરેશભાઈ ભોપાળા તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ હરેશભાઈ સિંહાર તથા રાજુભાઈ પંડ્યા તથા ચિરાગભાઈ ભોપાળા આગેવાનોએ પધારેલ. અને તેમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓ નંબર લેવાયેલ તેના વાલીઓ પણ સાથે આવેલ અને તેને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ આપેલા, શિલ્ડ આપેલા અને સાથે દરેક અમારા મોબાઈલ વેપારી એસોસિએશનમાં આવતા વેપારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી તથા સાથે પત્રકાર મિત્રો પણ હાજરી આપી. તે બદલ દરેકનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. સાથે બધાએ ભોજન લીધું અને આ રીતે અમે કાર્યક્રમ પૂર્ણ કર્યો. સાથે અમે આ અમારા મોબાઈલ એસોસિએશનના આવતા શિવશક્તિ મોબાઈલ વાળા ભાઈ દ્વારા મ્યુઝિકલ કાર્યક્રમ સાથે રાખેલ હતો. તે બદલ પધારે સર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ, આગેવાનો, પત્રકાર મિત્રો તથા દરેક વેપારી ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.